वडोदरा में वार्ड नंबर 5 के भारतीय जनता पार्टी के प्रत्याशी आज खुली जीप में जनसंपर्क करते हुए नजर आए। दरअसल वडोदरा महानगर पालिका के चुनाव को लेकर विभिन्न पार्टियों की प्रत्याशियों की ओर से चुनाव प्रचार की शुरुआत कर दी गई है। तो वार्ड नंबर 5 में आज केशुभाई जेठवा, तेजलबेन व्यास, दक्षाबेन पटेल और मनोजभाई शाइन भारतीय जनता पार्टी के प्रत्याशियों की ओर से वैकुंठ चौराहे से चुनाव प्रचार की शुरुआत की थी। इस दौरान जहां पर भी वो पहुंचे वहां पर लोग उन्हें फूलों का हार पहनाते हुए उनका स्वागत सत्कार करते हुए नजर आए। जिसके बाद श्रीजी वंदन, रुद्राक्ष, ओम हाइट्स, सानिध्य सोसाइटी, महाकाली नगर, कमल पार्क, इन सभी सोसाइटियों में जाकर उनकी ओर से चुनाव प्रचार किया गया। डोर टू डोर जनसंपर्क किया गया और इस दौरान लोग भी उन्हें अच्छा प्रतिसाद देते हुए उनका सत्कार करते हुए नजर आए। तो वहीं उनकी ओर से घर घर जाकर लोगों की समस्याएं भी सुनी गई। आ भाजपનું ગઢ એટલે કહેવાય છે કે અમારે વડોદરામાં સૌ પ્રથમ તમે જોવો છો કે વ્હાઇટ ટોપિંગ રોડ અમારા પૂર્વ કાઉન્સિલરોએ બનાવ્યો છે। અહીંયા નવીન ટાંકી આવી રહી છે અને ખૂબ વિકાસ અમારા પૂર્વ ચેરમેન શ્રી, અમારા પૂર્વ કાઉન્સિલરોએ કરેલો છે અને તમે આ પબ્લિકનો ઉત્સાહ જોઈને જોઈ શકો છો કે અમારી જીત નિશ્ચિત જ છે અને ભવ્ય વોટોથી અમે જીતવાના છે। આજે ફોનિક્સ રેસિડેન્સીથી ચાલુ કરી અને રાજરત્ન સોસાયટી, ઝિલિયોન છે, વિવિધ સોસાયટીઓમાં અમે ફેરણી શરૂ કરી છે। મારી સાથે 4 ઉમેદવાર અને અમારા પૂર્વ સાથી કાઉન્સિલર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાયા છે। સાથે પૂર્વ સૈનિકો પણ અમારી સાથે અમારો ઉત્સાહ વધારવા જોડાયા છે। સૌ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કાર્યકર્તા અને સ્થાનિકો ઠેર ઠેર સ્વાગત કરવા પણ અમારું આવી રહ્યા છે અને અમને આવકાર આપી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે જંગી બહુમતીથી જીતવાના છે। એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ કરતી પાર્ટી અને લોકો સુધી, છેવાડાના માનવી સુધી જે નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું, એવી અમારી જે કામગીરી છે આપ જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર વડોદરામાં પહેલો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો છે। એના પહેલાં વરસાદીની કામગીરી કરવામાં આવી છે અને અહીંયા જે પાણીનો મુખ્ય પ્રશ્ન છે એ પણ હવે થોડાક સમયમાં, ટૂંક સમયમાં હલ થનાર છે। અત્યારે થોડી લો પ્રેશરની સમસ્યા છે, એ ટાંકી પણ હવે પૂર્ણ થવામાં આવી છે એટલે લગભગ મહિનાની અંદર એ પણ નિરાકરણ આવી જશે। એટલે જનતા અમારી સાથે છે અને ઠેર ઠેર અમારું સ્વાગત કરી અને અમને વિશ્વાસ અપાવી રહી છે કે જંગી બહુમતીથી જીતવાના છો। વિકાસની વાત કરીએ તો ભાજપની સરકારની અંદર જ વિકાસ થયો છે। આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસની પહેલાં 50-60 વર્ષ સુધી કોઈ વિકાસના કાર્યો થયા નથી અને અત્યારે પણ અમારા વિસ્તારની અંદર એક પાણીની નવી ટાંકી બની રહી છે। અર્બન હેલ્થ સેન્ટર આ વિસ્તારમાં એક આવેલું છે। 66 kV જેટકોનું સબસ્ટેશન પણ આવવાનું છે અને પહેલાં આ નગરીની ઓળખ અલગ હતી, સંસ્કારી નગરી। હવે બ્રિજોના નામથી આખી નગરીની અંદર કેટલા બધા બ્રિજો બન્યા છે। 2 બ્રિજ આપણા નવા અહીં અમારા વિસ્તાર 5માં પણ આવી રહ્યા છે અને જે બી અમારી પાર્ટી સેવાહી સંગઠનમાં માને છે ને સેવાના કાર્યો સત્તા માટે નથી કરતા, સેવા કરવા માટે સત્તાની પણ જરૂર હોય છે। એટલે સત્તામાં માનનારી પાર્ટી નથી ને વિકાસના કામો જે બી હશે અમારી જોડે તેજલબેન સિનિયર છે, અમારા હિતેન્દ્રભાઈ પટેલ પણ અમારી જોડે છે, અત્યારે ફેરણીમાં પણ અમારી જોડે છે। આ લોકોનો અનુભવ પણ અમને ખૂબ મોટો કામ લાગવાનો છે ને જે બી કામો આવશે અમે સાથે મળીને ચારે કોર્પોરેટરો કામ કરીશું। ને ભાજપની પાર્ટી કેટલા અહીં 95થી જીતતી આવી છે અને એમાં અમારી પેનલ 4-4ની આટલો ટાઈમથી આવે જ છે અને આ વખતે વધારે વોટથી જીતી ને અમારી જંગી બહુમતીથી આ પેનલ જીતવાની છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।